तो विद्यार्थी मित्रों આપણે ભણવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 4 જેનું નામ છે રાસાયણિક બંધન અને आणवीय रचना। अणुनो आकार અને અણુ વચ્ચે નિપજતા બંધન ઉપર આપણે ચર્ચા કરવાની છે। વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરનું ટાઇટલ છે રાસાયણિક બંધન। ફર્સ્ટ ઓફ ઓલ સમજવાનો પ્રયાસ કરીએ કે બંધનનો અર્થ શું થાય। આપણે તેને કેમિકલ બોન્ડિંગ પણ કહીએ છીએ। જો નાના ધોરણમાં પણ તમે ભણતા આવ્યા છો, જેમ કે એક હાઇડ્રોજન અને બીજા હાઇડ્રોજન વચ્ચે મેં એક લીટો પાડી દીધો કે પછી હું એમ કહું કે ઓક્સિજનની આજુબાજુ મેં આવી રીતે બે હાઇડ્રોજન ગોઠવી દીધા, तो शू आ जे बे परमाणु छे एनी वच्चे में जे लीटो पाड्यो छे ते कोई प्रकारनी रस्सी छे के जे बे परमाणु ने खेंची रही छे के पछी अहीं बे परमाणु वच्चे जे मैं लीटा पाड्या छे ते कोई प्रकारनी रस्सी छे? जवाब छे ना। आ खरेखर शू छे? तो आ छे बे परमाणु वच्चे निपजतो बंध। तमे कहेशो हा, ए तो अमने खबर छे, चेप्टरनुं टाइटल बंधन छे तो आ बंध ज हशे ने। एम नहीं विद्यार्थी मित्रों, बंधनो खरेखर अर्थ शू थाय? બંધ એટલે ખરેખર છે શું? તો વિદ્યાર્થી મિત્રો બે પરમાણુ વચ્ચે નિપજતો આકર્ષણ કાંઈ પણ હોઈ શકે। જો તમે એમ પણ કહી શકો કે પરમાણુ કે પછી આયનો વચ્ચે નિપજતા આકર્ષણને કહેવાય છે રાસાયણિક બંધન। એટલે બંધન બીજું કાંઈ નથી। જ્યારે પણ કોઈ બે પરમાણુ એકબીજાની નજીક આવે અને તે બે પરમાણુ કે બે આયનોની વચ્ચે जो आकर्षण बल लागू पड़े तो ते आकर्षण बल ने ज कहेवाय छे। शुं कहेवाय छे? रासायणिक बंधन। तो खरेखर अगर आपणे रासायणिक बंध समजवुं छे तो आपणे फर्स्ट ऑफ ऑल परमाणु परमाणु वच्चे प्रवर्तता आकर्षण बल पर चर्चा करवी पड़शे कि परमाणु अने परमाणु अथवा आयनो अने आयनो वच्चे कया प्रकारनुं आकर्षण प्रवर्ते छे। पण तेनाथी पहेला तमारा मगजमां एक प्रश्न उत्पन्न थतो हशे कि सर एक परमाणुने बीजा परमाणु साथे बंध बनाववानी जरूर शुं पड़ी? तो तेनो खूब ज सरळ कारण छे स्थायीता माटे। ज्यारे पण कोई एक परमाणु बीजा परमाणु साथे कोई एक चोक्कस आकर्षण द्वारा जोड़ाय छे तो ते आकर्षणने आपणे कहीए छीए रासायणिक बंधन। અને આ આકર્ષણના કારણે જે અણુ નિર્માણ પામે છે તે બની જાય છે સ્થિર। તમે કહેશો ઈ કેવી રીતે? તો હું એનો જવાબ આપીશ ઊર્જા ઘટાડીને। યસ વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કોઈ એક પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાય છે તેને સ્થિરતા પ્રાપ્ત થાય છે। પણ ખરેખર કેવી રીતે? તો જે પ્રણાલી છે, સિસ્ટમ છે, તેની ઊર્જામાં ઘટાડો કરીને સ્થિરતા પ્રાપ્ત કરવામાં આવે છે। તો ખરેખર રાસાયણિક બંધ બનાવવાનો અલ્ટિમેટ ગોલ શું છે? ઊર્જામાં ઘટાડો કરવો। અને તમે એક અગત્યની વાત અહીંયા કહી શકો કે સ્થિરતા ચલે છે ઊર્જાનો ઘટાડો। यस विद्यार्थी मित्रों, कोनो माइक चालू रही गयु छे? प्लीज माइक बंद करी देजो। थैंक यू वेरी मच। चलो आगळ वधीए। हाँ, तो जेटली ऊर्जा प्रणालीनी ऊर्जा घटशे एटली एनी स्थिरता वधशे। हूँ तमने एक सिंपल उदाहरण आपું। हिमालयना गोदमां जईने आपણા साधुडाओ શા માટે બેઠા છે? ત્યાં શું કરે છે? યોગા કરે છે। યોગા જ્યારે કરે છે તો શું થાય છે? તેના બોડીની અંદર શ્વાસ ઉપર કંટ્રોલ લાવે છે। एक्चुअली જ્યારે યોગાસન કરે છે ને તો ત્યારે એના શરીરની એનર્જી તે શું કરે છે? બચાવે છે। જો સમજો, ઊર્જા શરીરની ઊર્જા ઈ ઘટાડે છે, જેના કારણે તેનું સ્ટેબિલિટી પણ વધે છે અને તેના કારણે આવા સાધુઓ 100-150 ખૂબ જ સરળતાથી કાપી જાય છે। આ સાધુડાઓ જે છે, સાધુ મહારાજ જે છે તે ખૂબ જ સરળતાથી આટલા વર્ષો શા માટે જીવે છે? કારણ કે તેના બોડીનો એનર્જી જે છે એ ખૂબ જ ઓછું છે। મતલબ ઊર્જાને સંગ્રહિત કરે છે, ઊર્જાનો યુઝ કરે છે પછી જ્યારે જરૂર પડે ત્યારે। તો અલ્ટિમેટલી આખું કોન્સેપ્ટ કોની સાથે જોડાયેલું છે? ઊર્જા સાથે। તો જો ફરી એકવાર હું તમને અહીં આ રાસાયણિક બંધન આખા ચેપ્ટરને ઊર્જાના સંદર્ભમાં સમજાવવા માંગુ છું। ચલો લેટ સ્ટાર્ટ। ध्यान आपजो विद्यार्थी मित्रों। धारो के कोई एक परमाणु ए एक बीजा परमाणु बी साथे આપણે અહીંયા એક લીટા દ્વારા જોડ્યો છે, તો આ લીટો બીજો કાંઈ નથી, આ લીટો છે એક પ્રકારનો રાસાયણિક બંધ। અચ્છા, હવે એ અને બી એકબીજા સાથે શા માટે જોડાયા હશે? કારણ કે એ અને બી વચ્ચે શું થતું હશે? આકર્ષણ
બળો પ્રવર્તતા હશે. જો સમજો કોઈ પણ બે ઘટક નજીક આવે તો શું આકર્ષણ જ થાય? એવું ન હોય. આકર્ષણ પણ થઈ શકે અને અપાકર્ષણ પણ થઈ શકે. પણ આકર્ષણ બળની માત્રા જો અપાકર્ષણ બળની માત્રાથી વધારે હોય તો ત્યારે નિર્માણ થાય છે, યસ વિદ્યાર્થી મિત્રો, ત્યારે નિર્માણ થાય છે રાસાયણિક બંધનું. તો કોઈ બે પરમાણુ જો એકબીજા સાથે રાસાયણિક બંધ બનાવે તો સમજી લેવાનું કે બંને વચ્ચે શું થાય છે? આકર્ષણ બળો પ્રવર્તી રહ્યા છે. અચ્છા, તો હવે આકર્ષણ બળના આધારે જ આપણે બંધના પ્રકાર સમજવાના છે. તો જો પહેલા તો વાત સમજજો, જ્યારે કોઈ બે પરમાણુ એકબીજા પ્રત્યે આકર્ષિત થાય તો આ આકર્ષણને આપણે કહીશું બંધ. અને ધારો કે બંધ બની ગયો, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ધારો કે બે પરમાણુ વચ્ચે બંધ બની ગયો તો તે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જાને આપણે કહીશું બંધ ઉર્જા. બંધ ઉર્જા શું છે? જે બે પરમાણુ વચ્ચે આકર્ષણ છે તે આકર્ષણને ઘટાડી પરમાણુને છેટા મોકલી દે છે, એટલે કે બંધને તોડી દે છે. તો આપણે શું કહીએ? એક મોલ સંયોજન. જો ફર્સ્ટ ઓફ ઓલ તો તમે રાસાયણિક બંધની વ્યાખ્યા લખી લો. યસ વિદ્યાર્થી મિત્રો, ચાલો રાસાયણિક બંધની વ્યાખ્યા જે છે હું તમને લખાવું છું, તો તમે ત્યાં લખી દેજો. જુદા જુદા ઘટકોને બ્રેકેટમાં પરમાણુ, અણુ કે આયન, જુદા જુદા ઘટકોને એકબીજા સાથે જકડી રાખતા, એકબીજા સાથે જકડી રાખતા, ધારો કે એક ઘટક એ છે, બીજો ઘટક બી છે, એકબીજા સાથે જકડી રાખતા અથવા તેમની વચ્ચે નિપજતા આકર્ષણ બળને, એકબીજા સાથે જકડી રાખતા અથવા તેમની વચ્ચે નિપજતા આકર્ષણ બળને રાસાયણિક બંધ કહે છે. રાસાયણિક બંધ શું છે? બે પરમાણુ વચ્ચે જે આકર્ષણ પ્રવર્તે છે કે જે બે પરમાણુને જકડી રાખે છે, that is called chemical bonding. So actually chemical bond is the attraction between two atom. You got it? Yes, chalo. So on the base of bond energy we can classified chemical bond. બંધ ઉર્જાના આધારે બે પરમાણુ વચ્ચે જે આકર્ષણ બળ છે તે આકર્ષણ બળ બે પરમાણુ વચ્ચે નિર્માણ કરે છે એક બંધનો. અને આ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જાને, ચાલો બંધ ઉર્જાની પણ હું તમને વ્યાખ્યા લખાવી દઉં. તમે બંધ ઉર્જાની વ્યાખ્યા લખી દો. એક મોલ સંયોજનમાં, એક મોલ સંયોજનમાં પરમાણુ વચ્ચે નિપજતા રાસાયણિક બંધને, એક મોલ સંયોજનમાં પરમાણુ વચ્ચે નિપજતા રાસાયણિક બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જાને બંધ ઉર્જા કહે છે. બંધ ઉર્જા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, બંધ ઉર્જા શું છે? બંધ ઉર્જા બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા છે. ને હવે એક વિધાન લખો, તમે ત્યાં એક વિધાન લખો. જ્યારે પણ બંધ ઉર્જાનું મૂલ્ય 45 કિલો જૂલ પ્રતિ મોલ થી વધારે હોય, જ્યારે પણ બંધ ઉર્જાનું મૂલ્ય 42 કિલો જૂલ પ્રતિ મોલ થી વધારે હોય ત્યારે જ રાસાયણિક બંધનું નિર્માણ થાય છે. હકીકતમાં બે પરમાણુ વચ્ચે જે આકર્ષણ છે તેને જ રાસાયણિક બંધ ન કહેવાય. આ રાસાયણિક બંધ તો જ કહેવાશે જો તે જે આકર્ષણ છે તે આકર્ષણમાં બે પરમાણુને છેટા મોકલવા માટે 42 કિલો જૂલ પર મોલ ઉર્જા આપવી પડે. સમજો, બે પરમાણુને એકબીજા પ્રત્યે આકર્ષણ છે એનો મતલબ બંધ બની ગયો એવું નહીં, કદાપી નહીં, જરાય નહીં. આ વાત ખોટી છે. એમની વચ્ચે જે આકર્ષણ છે, અગર એ આકર્ષણથી બંનેને છૂટા કરવા માટે જો 42 કિલો જૂલ પર મોલથી વધારે ઉર્જા આપવી પડે તો જ તે આકર્ષણ પ્રબળ છે, અને તો તેવા આકર્ષણને કહેવાય છે, શું કહેવાય છે? રાસાયણિક બંધ. તો ચાલો હવે આપણે આ કોન્સેપ્ટને આગળ લઈ જઈએ. આખું કોન્સેપ્ટ કોના આધારે આગળ લઈ જવાનું છે? તો આખું કોન્સેપ્ટ જે છે તે આકર્ષણ બળના આધારે આપણે આગળ લઈ જશું. ચાલો તો ટાઇટલ આપી દો, આકર્ષણ બળના પ્રકારો.
આકર્ષણ બળના પ્રકારની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો હું તેના 3 પ્રકાર પાડીશ. અહીંયા આકર્ષણ બળોને હું 3 ભાગમાં વહેંચીશ. જ્યાં પહેલું છે 8 કિલો જૂલ પર મોલ થી ઓછી બંધ ઉર્જા. યસ. ત્યારબાદ હું સેકન્ડ આપી રહ્યો છું 8 થી 42 કિલો જૂલ પર મોલની વચ્ચે બંધ ઉર્જા. અને ફાઇનલી હું આપી રહ્યો છું 42 કિલો જૂલ પર મોલ થી વધુ બંધ ઉર્જા. હા, અચ્છા, હાલ ફિલહાલ બંધ ઉર્જાને તમે ખાલી આકર્ષણ છૂટું કરવા માટે આપવી પડતી ઉર્જાના સંદર્ભમાં લેજો. વધારે ડિટેલ એના સંદર્ભમાં વિચારજો નહીં, નહીતર કન્ફ્યુઝ થઈ જશો. તમે હમણાં ખાલી એટલું વિચારો કે એ અને બી બંને ઘટકને એકબીજાથી છેટા લઈ જવા છે, તો તેના માટે આપણે જે ઉર્જા આપશું એ થશે તેની બંધ ઉર્જા. હવે બરાબર ધ્યાન આપજો. અગર હું તમને કહું કે જો 8 કિલો જૂલ થી ઓછી બંધ ઉર્જા 8 થી 42 ની વચ્ચે અને 42 કિલો જૂલ થી વધુ, વાત ખૂબ જ સિમ્પલ છે. અગર એ અને બી વચ્ચે વધારે આકર્ષણ છે તો એનો અર્થ શું થશે કે બંધ ઉર્જા વધુ હોવી જોઈએ કે ઓછી હોવી જોઈએ? ચાલો ચેટ બોક્સમાં કોણ આન્સર આપે છે? હેલો એવરીવન, ગુડ ઇવનિંગ એવરીવન, કેમ છો બધા? મજામાં? ચાલો, કોણ આન્સર આપશે કે જો ઉર્જા વધુ હોય તો બંધ મજબૂત હોવું જોઈએ કે બંધ નબળો હોવો જોઈએ? ઉર્જા વધુ હોય તો બંધ સ્ટ્રોંગ કે વીક? યસ. ચાલો, તો ધ્રુવીનો આન્સર આવી ગયો છે કે બંધ મજબૂત હોવું જોઈએ. યાજ્ઞિકે પણ આન્સર આપ્યો છે. વેરી વેલ ડન. બંનેનો આન્સર એકદમ સાચો છે. ખૂબ જ સિમ્પલ કોન્સેપ્ટ છે. જો કે અગર બંને વચ્ચે મજબૂત બંધ છે તેનો મતલબ શું થઈ ગયો કે આકર્ષણ વધારે છે. અને બંધ મજબૂત છે કેમ ખબર પડશે? અગર વધારે ઉર્જા આપવી પડે છે, ધેટ મીન્સ કે આકર્ષણ વધારે છે. અને આકર્ષણ જેટલો વધારે છે તેટલા ઘટક વચ્ચે બંધ પણ મજબૂત હશે. તો આપણે શું કહેશું? જો પહેલા તો કે અગર 8 કિલો જૂલ પર મોલ થી ઓછી બંધ ઉર્જા છે તો તેને શું કહેવાશે? ત્યારે તેવા આકર્ષણને કહેવાય વાન્ડરવાલ્સ. વાન્ડરવાલ્સ આકર્ષણ બળ. વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વિશે આપણે આગળ જઈને વિસ્તૃત ચર્ચા કરવાની છે. અચ્છા, અગર 8 થી 42 કિલો જૂલ પર મોલ ની આજુબાજુ ઉર્જા છે તો ત્યારે તેને આપણે કહેશું હાઇડ્રોજન બંધ. આપણે તેના ઉપર પણ આગળ જઈને વિસ્તારથી ચર્ચા કરશું. હાઇડ્રોજન બંધ એ કોઈ પ્રકારનો બંધ નથી, ફક્ત ધન વીજભારિત હાઇડ્રોજન અને ઋણ વીજભારિત પરમાણુ વચ્ચે નિપજતો આકર્ષણ છે. એવી રીતે વાન્ડરવાલ્સ પણ એક પ્રકારે આકર્ષણ છે. પણ જો બંધ ઉર્જા 42 કિલો જૂલ થી વધારે હોય તો ત્યારે જે નિર્માણ પામશે તેને કહેવાય છે, યસ માય ડિયર ફ્રેન્ડ્સ, ધેટ ઇઝ કોલ્ડ, યસ, what you can say, that is called chemical bond. રાસાયણિક બંધ શું છે? તો બે ઘટક વચ્ચે જો બંધ ઉર્જા એટલે કે બે ઘટક વચ્ચે જે આકર્ષણ બળ છે તે આકર્ષણથી તેને મુક્ત કરવા માટે જો 42 કિલો જૂલ પર મોલ કે તેથી પણ વધારે ઉર્જા આપવી પડે તો તેનો મતલબ કે બંને વચ્ચે રાસાયણિક બંધનું નિર્માણ થઈ ગયો છે. અને આવા રાસાયણિક બંધને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ, જેમાં પહેલા ભાગને કહેવાય છે આયનીય બંધ, બીજાને કહેવાય છે સહસંયોજક બંધ અને ત્રીજાને કહેવાય છે સવર્ગ સહસંયોજક બંધ. જો આયનીય બંધનું બીજું નામ છે વિદ્યુત સંયોજક બંધ. વિદ્યુત સંયોજક બંધ બીજું છે સહસંયોજક બંધ અને ત્રીજું છે સવર્ગ સહસંયોજક બંધ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક બંધના કેટલા પ્રકારો થશે? 3. અને આ 3 પ્રકાર ની આપણે હવે આગળ જઈને સમજવાનું છે. પણ એનાથી પહેલા કોઈ પણ બે ઘટક વચ્ચે જ્યારે આકર્ષણ પ્રવર્તે છે તો આ આકર્ષણ બળ ને જો આકર્ષણ બળથી જો પરમાણુને દૂર લઈ જવા માટે 42 કિલો જૂલ પર મોલ કે તેથી પણ વધારે ઉર્જા આપવી પડતી હોય તો obviously that is your chemical bond, and the bond is classified in further 3 parts where we are going to start the first type of chemical bond, and that is called ionic bond. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા પ્રથમ પ્રકારનો બંધ સમજીએ
જેને કહેવાય છે આયનીય બંધ. બોલો વિદ્યાર્થી મિત્રો, આટલા સુધીમાં કોઈને ડાઉટ છે? હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? ચાલો, કોઈને ડાઉટ હોય તો કહી દો ફટાફટ. ચાલો, નહીતર પછી હું આગળ વધું છું. હેલો એવરીવન, ક્લિયર છે? કોઈને ડાઉટ છે? અચ્છા, બધાને ક્લિયર છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ચાલો, તો હવે આગળ વધીએ. ચાલો, ટાઇટલ આપો. રાસાયણિક બંધનો પ્રથમ પ્રકાર છે શું છે? આયનીય બંધ. હવે તમે નાના બાળકો તો છો નહીં, બધા એકદમ સ્માર્ટ છો. ચાલો, તમે જ મને આન્સર આપી દો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ આયોનિક બોન્ડ? આયોનિક બંધ કોને કહે છે? ચાલો, કોણ આન્સર આપશે? યસ, હેલો એવરીવન, કોણ આન્સર આપશે? આયનીય બંધ કોને કહેવાય છે? કોઈ આઈડિયા આપશે મને ચેટ બોક્સમાં? કોણ મૂકે છે? અરે યાર, વેરી ગુડ. ક્રિયાએ આન્સર આપી દીધું છે કે આયનો વચ્ચે નિપજતા. ધ્રુવીએ પણ એ જ કીધું છે, ઇકરાએ પણ એ જ કીધું છે. વેલ ડન. આઈનુલે પણ એ જ કીધું છે. વેરી વેલ ડન. બધા એકદમ બરાબર જવાબ આપી રહ્યા છે કે આયનો વચ્ચે નિપજતા બંધને, આકર્ષણને આયનીય બંધ કહે છે. પહેલા તો એક વાત છે ને માઇન્ડમાં ક્લિયર કરી લો કે બંધ શું છે? પરમાણુ વચ્ચે એક પ્રકારનું આકર્ષણ. અને અહીં જો પરમાણુના બદલે શું હોય? જો પરમાણુના બદલે આયનો હોય તો આયનો વચ્ચે નિપજતા, આયનો વચ્ચે નિપજતા આકર્ષણ બળને આયનીય બંધ કહે છે. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશન લખવાની છે. આયનીય બંધની વ્યાખ્યા લખવાની છે. આયનીય બંધ સ્લેશ સાઈડમાં શું લખી નાખો? સાઈડમાં લખી નાખો વિદ્યુત સંયોજક બંધ. આયનીય બંધનું બીજું નામ છે વિદ્યુત સંયોજક બંધ. તો ચાલો વ્યાખ્યા લખો. ધન આયન અને ઋણ આયન ની વચ્ચે, ધન આયન અને ઋણ આયનની વચ્ચે નિપજતા, સોરી જસ્ટ અ મિનિટ, ધન આયન અને ઋણ આયનની વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણના, ધન આયન અને ઋણ આયન વચ્ચે નિપજતા સ્થિર વિદ્યુતકીય આકર્ષણના પરિણામ રૂપે રચાતા બંધને, ધન આયન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતકીય આકર્ષણના પરિણામ રૂપે રચાતા બંધને વિદ્યુત સંયોજક અથવા આયનીય બંધ કહે છે. ધન આયન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતકીય આકર્ષણના પરિણામ રૂપે રચાતા બંધને આયનીય બંધ અથવા વિદ્યુત સંયોજક બંધ કહે છે. તો હકીકતમાં આયનીય બંધ શું છે વિદ્યાર્થી મિત્રો? સિમ્પલ, આયનો વચ્ચે નિપજતો આકર્ષણ બળ. હવે આયનોના કેટલા પ્રકાર હોય? જરાક ફટાફટ મને કહો તો ચેટ બોક્સમાં. આયન કેટલા પ્રકારના હોય વિદ્યાર્થી મિત્રો? હેલો એવરીવન, ગુડ ઇવનિંગ એવરીવન, આઈ એમ ટોકિંગ ટુ યુ. ટેલ મી રાઈટ નાઉ. બે. વેલ ડન. કયા કયા? ધન આયન અને, યસ, વેરી ગુડ, ધન આયન અને ઋણ આયન. તો આયનના બે પ્રકાર હોય છે, ધન આયન અને ઋણ આયન. અને આવા ધન આયન અને ઋણ આયન, જો એક સિમ્પલ વસ્તુ છે, બરાબર તમે બધા સમજી શકો કે ઓલવેઝ જે ઓપોઝિટ ચાર્જ હોય એની વચ્ચે શું થાય? આકર્ષણ. અને આ ઓપોઝિટ ચાર્જના કારણે તમારા જે આઇટમ્સ છે તે આયનો બની ગયા છે. તો તમે આ આકર્ષણને શું કહી દેશો? આયનીય બંધ. પણ પ્રશ્ન એ છે કે ધન આયન કોણ બને અને ઋણ આયન કોણ બને? ચાલો ફટાફટ ચેટ બોક્સમાં આન્સર કોણ આપે છે? કયા પ્રકારના તત્વો ધન આયન બને છે? તો પહેલો આન્સર કોણ આપશે? યસ, કોણ આપશે? ધન આયન બને છે. વેરી ગુડ ઇકરા, ધન આયન બને છે. યસ ક્રિયા, વેલ ડન. યસ સુબાન, વેરી વેલ ડન. ધાતુ બને છે ધન આયન અને અધાતુ બને છે ઋણ આયન. થેન્ક યુ વેરી મચ. બધાના જવાબ એકદમ પરફેક્ટ છે. બસ હવે ચેટ બોક્સ મૂકો, ફરી એકવાર બોર્ડ ઉપર ધ્યાન આપો. તો ધન આયન કોણ બનશે? ધાતુ. ઋણ આયન કોણ બનશે? અધાતુ. જો સિમ્પલ કોન્સેપ્ટ છે કે ધાતુ એટલે શું? ધાતુ એટલે ઇલેક્ટ્રોન દાતા. બોલો અધાતુ એટલે શું? અધાતુ એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી. તો ધારો કે કોઈ એક તત્વ છે એ, તેણે ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો એ બની ગયો A પ્લસ, પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. એક તત્વ બી છે, તેણે ઇલેક્ટ્રોન મેળવ્યો તો તે બની જશે B માઇનસ. અચ્છા, મતલબ બંને વચ્ચે શું થઈ? જો ઇલેક્ટ્રોનની લેનદેન થઈ, આને દીધો આને લીધો. અચ્છા, તો તમે કહેશો સર હવે શું? હવે કારણ કે આના ઉપર પ્લસ ચાર્જ છે, આના ઉપર માઇનસ ચાર્જ છે, બંનેના ચાર્જ એકબીજાથી ઓપોઝિટ છે અને ઓપોઝિટ ચાર્જ વચ્ચે હંમેશા આકર્ષણ થાય. તો આ જે આકર્ષણ બંને વચ્ચે હશે તે આયનો વચ્ચેનું આકર્ષણ છે, એટલે હું એને કહી દઈશ, શું કહીશ એને? આયનીય બંધ. તો
આયનીય બંધ એટલે કે આયનો વચ્ચે બનતું આકર્ષણ. તમે કે સાહેબ આ તમે જે ભણાવો છો ને એ બધું અમને પહેલેથી આવડે છે, બહુ હોશિયાર છે. અરે તમે હોશિયાર છો તો મને પણ ખબર છે, અને તમને આવડે છે એ પણ મને ખબર છે, પણ ધીમે ધીમે આપણે આગળ વધશું ને. હા, માઉન્ટ એવરેસ્ટ ચડવું હોય ને તો પેલા સીધા માઉન્ટ એવરેસ્ટ ઉપર ન ચડાય, પેલા ભુજિયાની ટ્રેનિંગ લેવાય, પછી જામનગર જવું પડે, પછી એનાથી ઉપર જવું પડે, બરાબર. ધીમે ધીમે જવાય, ટ્રેનિંગ લેવી જરૂરી છે. આખું ચેપ્ટર ભણવાનું છે, બહુ મસ્ત ચેપ્ટર છે, એકદમ ડિટેલમાં ભણાવીશ, પણ વન બાય વન ભણશું. તમને આવડે છે એ પણ હમણાં તમને ભણવું પડશે, થોડીક વારમાં એવું પણ આવશે કે જે કદાચ તમને નથી આવડતું. ચલો તો હવે હું આગળ લઈ જાઉં આ કોન્સેપ્ટને, બરાબર. આ તો બધું તમને ખ્યાલ હશે, અને ન ખ્યાલ હોય તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે એવી અપેક્ષા સાથે હું કોન્સેપ્ટને આગળ લઈ જાઉં છું. તો ધ્યાન આપજો. હું અહીંયા એક એક્ઝામ્પલ મૂકું છું. સપોઝ મારી પાસે NaCl છે, તો NaCl વચ્ચે બનતા બંધને કયો બંધ કહેવાય? જવાબ છે આયનીય. કેમ? કારણ કે હકીકતમાં NaCl માં Na+ હોય છે અને Cl- હોય છે, કારણ કે ચાર્જ ઓપોઝિટ છે, એટલે બંને એકબીજા સાથે આકર્ષિત થયેલા છે. તો તેના કારણે બંને વચ્ચે જે બંધ બનેલો છે તેને તમે શું કહેશો? આયનીય બંધ. અચ્છા, તમે જો હકીકતમાં શું કહેશો કે સોડિયમ છે ને મેટલ છે, ધાતુ છે. કેમ ખબર પડી? અરે પહેલા ગ્રુપમાં છે ને, લીના કરે રબસે ફરિયાદ, અને જો એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખો, સોડિયમ એટલે 11 નંબર, નિયોન કોર 3s1. તો બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય, તેનો મતલબ શું થાય કે તે તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે. આપણે શું કહી શકીએ કે આવા તત્વનું આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ ઓછું હશે, અને જેનું આયનીકરણ એન્થાલ્પી ઓછું હોય તેવા તત્વોને કહેવાય છે ધાતુ. તો કારણ કે એક જ ઇલેક્ટ્રોન છે તો સરળતાથી તે ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ બની જશે. ચાલો તેવી રીતે સિમિલરલી મારી પાસે સપોઝ એક ક્લોરીન ગેસ છે, હાફને 2 ને હાફ થી ગુણી નાખો એટલે 1 Cl થઈ જશે. 1 Cl નો નંબર શું થાય? 17. શું લખાય? જો નિયોન કોર 3s2 3p5. અચ્છા, અહીંયા પણ ત્રીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન કાઢવાનું હતું, અહીંયા પણ ત્રીજી કક્ષા છે, પણ અંતર જુઓ. અહીં ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, અહીં ત્રીજી કક્ષામાં વધારે ઇલેક્ટ્રોન છે. બીજું, અહીં ત્રીજી કક્ષા ઉપર ખાલી 11 પ્રોટોનનું આકર્ષણ છે, અહીં ત્રીજી કક્ષા ઉપર 17 પ્રોટોનનું આકર્ષણ છે. તો હકીકતમાં શું કહેવાય? Cl માં વધારે આકર્ષણ હોવાથી તે ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવશે નહીં, એટલે તેનું આયનીકરણ એન્થાલ્પી શું હશે? વધારે હશે. તો આયનીકરણ જેનું એન્થાલ્પી વધારે હોય ને શું કહેવાય? અધાતુ. તો અધાતુ ઇલેક્ટ્રોન દેવાનું નહીં, પણ કારણ કે આયનીકરણ એન્થાલ્પી વધારે છે કેન્દ્રમાં શું વધારે છે? પ્રોટોન. તો શું હશે? Z ઇફેક્ટિવ વધારે હશે, ને જેનું Z ઇફેક્ટિવ વધારે હોય તે ઇલેક્ટ્રોન મેળવીને બની જાય ઋણાયન, અને અલ્ટિમેટલી આ Na+ અને Cl-. હવે બરાબર ધ્યાન આપજો. આ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો ખરેખર શું થઈ જાય? જો આપણે શું લખીએ? નિયોન કોર 3s1. ઇલેક્ટ્રોન ગુમાવે પછી કયો થઈ જાય? નિયોન. નિયોન કોણ છે? 18મા સમૂહનો સભ્ય, અને 18મા સમૂહના સભ્ય જે છે તે રાસાયણિક રીતે કેવા હોય છે? રાસાયણિક રીતે સ્થાયી હોય છે. તો એક ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી સોડિયમ પણ કેવો થઈ ગયો? સ્થાયી થઈ ગયો. ચાલો સિમિલરલી આ 3p5 છે, એક ઇલેક્ટ્રોન મેળવીને શું થઈ જશે? 3p6, જે ખરેખર શું છે? આર્ગોન. બોલો, આર્ગોન પણ કોણ છે? 18મા સમૂહનો તત્વ. તે પણ શું થઈ જશે? સ્થાયી થઈ જશે. જો ચેપ્ટર 3 આવડે ને તો જ ચેપ્ટર 4 આવડે, પહેલા કીધું હતું. એટલે ચેપ્ટર 3 ને ખૂબ જ ડિટેલમાં ભણ્યા છીએ ને, હવે ચેપ્ટર 4 ભણવાની મજા આવી જવાની છે. તો તમે કહેશો સાહેબ સોડિયમ ઇલેક્ટ્રોન દઈને સ્થાયી થઈ ગયો, ક્લોરીન ઇલેક્ટ્રોન લઈને સ્થાયી થઈ ગયો, તો પછી હવે બંધની જરૂર શું છે? ફરી એકવાર કહી દઉં, સ્થિર તો એ થઈ ગયા છે, કારણ કે પણ બંનેના ચાર્જ ઓપોઝિટ છે, એટલે બંને એકબીજા સાથે શું થાય છે? આકર્ષિત થાય છે. તો ખરેખર NaCl જ્યારે તમે લખો છો તો ઉપર પ્લસ માઇનસ તમને ન લખવા જોઈએ, કારણ કે હકીકતમાં હવે શું કરી ચૂક્યા છે? એકબીજાને તટસ્થ કરી ચૂક્યા છે. તો ત્યારે જરાક બરાબર કયો તો મને ફરી એકવાર. આ Na કોણ છે? તો Na ધાતુ છે. Cl કોણ છે? ધાતુ છે. જેમ આપણે એમ કહી શકીએ કે ધન આયન અને ઋણ આયન વચ્ચે બનતા બંધને આયનીય બંધ કહેવાય, એમ સામાન્ય રીતે 100 માંથી 95 કેસમાં એમ પણ કહી શકાય કે ધાતુ અને અધાતુ વચ્ચે બનતા બંધને આયનીય બંધ કહે છે. બરાબર છે? સમજાય છે? હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? શું દરેક જણને સમજાઈ રહ્યું છે? શું કોઈને ડાઉટ છે? હેલો એવરીવન, તમે સુઈ તો નથી ગયા ને સાંજના 7 વાગે? અચ્છા, તમને ભૂખ લાગી છે? ઓ સોરી, હવે કાંઈ ન થાય. અચ્છા,
લાગી છે ભૂખડાઓ સાલા, મારી તો પૂછા નથી કરતા કે સર તમે નાસ્તો કરીને બેઠા છો કે નથી બેઠા. ભૂખ લાગી છે રોગી ભૂખડાઓને. ક્યારેક આપણે સરની પૂછા કરતા જાઓ, સાહેબ તમે નાસ્તો કર્યો? અચ્છા વાંધો નહીં, નાસ્તો કરી લો, પછી 2 મિનિટ રહીને લેક્ચર લેજો. અરે સોરી, તો અમારા દિલની ઈચ્છા છે કે તમે લેક્ચર મૂકીને નાસ્તો કરવા હાલ્યા જાઓ, એટલે અમે પણ નાસ્તો કરી, તમે એમ કહેતા હશો નહીં? ચાલો, માણસે દુઃખી કર્યું છે, તમે એમ કહેશો નાસ્તો બાસ્તો કરવા ક્યાં જશે નહીં, આપણને હેરાન કરશે. અરે હેરાન કરવો તો મારો તમારા ઉપર અધિકાર છે ને. ચાલો તો હવે આગળ વધીએ, આ કોન્સેપ્ટને આગળ વધારીએ. શું કીધું? આયનો વચ્ચે નિપજતું આકર્ષણ, અને તેને આપણે કહી શકીએ આયનીય બંધ. જેમ NaCl માં સમજાવ્યું એમ જરાક આગળ વધીએ, MgCl2 માં સમજીએ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. તો મેગ્નેશિયમ બોલો શું નંબર છે? 12. શું લખાય? નિયોન કોર 3s2. અચ્છા, શું થશે? તમે ઇલેક્ટ્રોન કાઢવા માટે ઉર્જા આપો તો તે ઇલેક્ટ્રોન ગુમાવી અને બની જશે Mg2+, +2 ઇલેક્ટ્રોન માઇનસ. સિમ્પલ છે ને, કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. આ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી તે નિયોન બની જાય છે. નિયોન એટલે કે 18મા સમૂહનો સભ્ય, અને 18મા સમૂહનો સભ્ય એટલે કે સ્થાયી ઘટક. તો જેટલી સ્થિરતા વધારે છે એટલું આકર્ષણ પણ વધારે હશે. યસ, અને એટલો બંધ શું હશે? મજબૂત હશે. ચાલો તો હવે અહીંયા આપણે લઈ લઈએ Cl2, બરાબર છે. ધ્યાન આપજો, એક Cl જેનો નંબર 17 છે તેને શું લખાય? નિયોન કોર 3s2 3p5. તો કારણ કે અહીં 3p5 છે, તો અગર એક Cl ને એક ઇલેક્ટ્રોન અને 2 Cl ને 2 ઇલેક્ટ્રોન મળી જાય તો આ ઇલેક્ટ્રોન મેળવ્યા પછી તમારો Cl બની જશે નિયોન કોર 3s2 3p6, જે એકચ્યુઅલી કોના જેવો વર્તે છે? આર્ગોન જેવો, જે પણ કમ્પેરેટિવલી સ્થાયી છે. તો ત્યારે Mg2+ n 2Cl- વચ્ચે નિપજતા આ આકર્ષણ બળને કહેવાય છે આયનીય બંધ. અને આ MgCl2 ને કહેવાય છે શું કહેવાય છે? આયોનિક કમ્પાઉન્ડ. યસ વિદ્યાર્થી મિત્રો. ઓર તમે એમ પણ કહી શકો ધન આયન અને ઋણ આયન વચ્ચે બનતા આ બંધને કહેવાય છે આયનીય બંધ. ઓર તમે એમ પણ કહી શકો કારણ કે આને ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે તે કોણ હશે? ધાતુ. કારણ કે આને ઇલેક્ટ્રોન મેળવ્યો છે તે કોણ હશે? અધાતુ. તો ધાતુ અને અધાતુ વચ્ચે બનતા આ બંધને શું કહેવાય છે? આયનીય બંધ. તો આપણે સામાન્ય રીતે શું વાત કરી શકીએ કે આયનીય બંધ ધાતુ અને અધાતુ વચ્ચે બનતો હશે. જો હું તમને જનરલ દેખાડું, ધ્યાન આપજો. ધારો કે NaCl છે, ધારો કે KF છે, ધારો કે AlCl3 છે. હું તમને પહેલેથી કહી દઉં છું, ચાલો AlCl3 નો એક્ઝામ્પલ હું નથી લેતો, બરાબર. એક સારો એક્ઝામ્પલ આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ. ધારો કે MgF2 છે. તો પહેલેથી કહી દઉં કે ત્રણેયમાં આયનીય બંધ છે. તો જો જે વસ્તુ પર ફોકસ કરવા જેવું છે કે આ ત્રણેય તત્વ ધાતુ છે, આ ત્રણેય તત્વ કેવા છે? અધાતુ છે. એટલે અલ્ટિમેટલી વાત શું કરી શકાય કે ધાતુ અને અધાતુ વચ્ચે બનતા બંધને શું કહેવાય છે? આયનીય બંધ કહે છે. ધાતુ અને અધાતુ વચ્ચે બનતા બંધને આયનીય બંધ કહે છે. કે પછી સામાન્ય રીતે ધન આયન અને ઋણ આયન વચ્ચે બનતા બંધને આયનીય બંધ કહે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. સપોઝ હું તમને આપી દઉં છું NH4+, હવે આનું નામ છે એમોનિયમ આયન, અને એમોનિયમ આયનની વર્તુણક છે ને એ આલ્કલી ધાતુ જેવી છે. આલ્કલી ધાતુ એટલે કે આપણું લીના કરે રબસે ફરિયાદ. આ બધાની જનરલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું થશે? NS1. એટલે કે એમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. એટલે કે એક ઇલેક્ટ્રોન ગુમાવીને તે કયો વીજભાર ગ્રહણ કરે? +1. તો સિમિલરલી આ એમોનિયમના ગુણધર્મો એના જેવા જ છે. તો જેમ હું તમને કહું કે KCl અને NaCl વચ્ચે આયનીય બંધ છે, તેમ NH4Cl વચ્ચે પણ બનતા બંધને આયનીય બંધ જ કહેવાય. અહીં આ ધાતુ નથી છતાં પણ કારણ કે તેની વર્તુણક આની સાથે મેચ કરે છે તો તે આયનીય બંધ થશે.
અને આવી ઘણી બધી વાતો આપણે આ ચેપ્ટરમાં જેમ જેમ આપણે આગળ વધતા જશું એમ એમ આપણે સમજશું. આજે તો આ ચેપ્ટરનો પહેલો જ દિવસ છે. પહેલા દિવસમાં કઈ બધી વાતો તમારી સમક્ષ હું મૂકી દઉં તો પણ તમે સમજી નહીં શકો, પણ વન બાય વન આપણે દરેક વસ્તુને કન્સિડર કરશું. ચાલો, તો હવે આપણે અહીં જે કોન્સેપ્ટ સમજવાનું છે તે છે આયનીય બંધ બનાવવાની શરતો. યસ વિદ્યાર્થી મિત્રો, કઈ શરતો છે તેના ઉપર આપણે ચર્ચા કરીએ. આયનીય બંધ બનાવવાની શરતો. જો પહેલી શરત પહેલા હું તમને લખાવી દઉં, ત્યારબાદ હું તમને સમજાવીશ. તો લખી દો. આયનીય બંધમાં ધાતુ પરમાણુ બ્રેકેટમાં ધન આયન, આયનીય બંધમાં ધાતુ પરમાણુ બ્રેકેટમાં ધન આયન ની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોવી જોઈએ. ધાતુ પરમાણુ બ્રેકેટમાં ધન આયન ની આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય ઓછું હોવું જોઈએ. આ પહેલી શરત છે. અચ્છા, હવે આ કોન્સેપ્ટને જરાક સમજીએ. જો ધારો કે આપણી પાસે એક ધાતુ M છે, બરાબર, આ આયનીકરણ એન્થાલ્પી નો અર્થ શું થાય? ધાતુની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. આ ધાતુની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલો છે ને, ઇલેક્ટ્રોનને દૂર કરીને આપણે એને શું બનાવીએ છીએ? ધન આયન. તો આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય? તેની આયનીકરણ એન્થાલ્પી. અચ્છા, હું શું કહીશ? જો આયનીકરણ એન્થાલ્પી ઓછી તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ધાતુની પ્રબળતા વધુ. અચ્છા, હવે આવું શા માટે? તો પેલા સમજો, ધાતુ કોને કહેવાય? જે ઇલેક્ટ્રોન દાતા છે. એક સિમ્પલ વસ્તુ, જેટલો સરળતાથી ઇલેક્ટ્રોન તે ગુમાવે એટલી ધાતુની પ્રબળતા વધારે. અચ્છા, હવે હું તમને એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું. મારી પાસે પરમાણુ કેન્દ્ર છે, બરાબર, તેની આજુબાજુ પહેલી કક્ષામાંથી મારે ઇલેક્ટ્રોન કાઢવો છે, ત્યારબાદ મારે બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન કાઢવો છે, અને ત્યારબાદ મારે ત્રીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન કાઢવો છે. ધારો કે ત્રણેય વખત મેં ઇલેક્ટ્રોન કાઢ્યો, તો તમે કહેશો તો ત્રણેયને ધાતુ જ, કારણ કે એને ઇલેક્ટ્રોન કાઢ્યો છે. પણ તમે પ્રબળ ધાતુ કોને કહેશો? પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન આપ્યો છે તેને, બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન આપ્યો છે તેને, કે ત્રીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન આપ્યો છે તેને? કોને કહેશો? ચાલો જવાબ આપો. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ એવરીવન. ચાલો, કોણ આન્સર આપે છે? પ્રબળ ધાતુ કોણ હશે? યસ, વેરી વેલ ડન. આયનુલ, ધ્રુવી, હેતવી, ચિંતન, ઇકરા, વંશી, બધાના આન્સર આવી ગયા છે. યસ, મૈત્રી, હા, અચ્છા, બધાના આન્સર આવી ગયા છે કે ત્રીજી કક્ષામાંથી જો તમે સર ઇલેક્ટ્રોન કાઢો તો ત્યારે તે પ્રબળ ધાતુ. જો બરાબર સમજો, પહેલી કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક છે, બીજો થોડોક દૂર છે, ત્રીજો હજી પણ દૂર છે. ઇલેક્ટ્રોન જેટલો દૂર છે એટલો તેના ઉપર આકર્ષણ ઓછું છે. કોનો? કેન્દ્રનો. અને જેટલો આકર્ષણ ઓછો છે એટલો ઇલેક્ટ્રોન સરળતાથી નીકળી જશે, અને જેટલો ઇલેક્ટ્રોન સરળતાથી નીકળી જશે એટલી આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે, ને જેટલી આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે એટલે ધાતુની પ્રબળતા વધુ હશે, ને જેટલી ધાતુની પ્રબળતા વધુ હશે એટલી ધન આયન બનવાની ક્ષમતા વધારે હશે, અને જેટલી ધન આયન બનવાની ક્ષમતા વધારે હશે એટલી આયનીય બંધ બનાવવાની ક્ષમતા પણ વધારે હશે. તો તમે શું કહેશો કે જેટલી આયનીકરણ એન્થાલ્પી ઓછી એટલો ઇલેક્ટ્રોન સરળતાથી નીકળે, એટલી ધાતુની પ્રબળતા વધારે. તો કયો ધાતુ તત્વ સારો આયનીય બંધ બનાવે? જેની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય. પહેલી શરત, અને આ શરત જે છે ને ગાંઠ બાંધી લેજો. જેની આયનીકરણ એન્થાલ્પી ઓછી એવો ધાતુ હો, અધાતુ નહીં. ધાતુ. ચાલો, તો અધાતુ માટે લખો સેકન્ડ પોઈન્ટ. બોલો, ક્લિયર છે? પહેલા પોઈન્ટમાં કોઈને ડાઉટ છે? હેલો એવરીવન, કોઈને ડાઉટ હોય તો કહો તો મને ચેટ બોક્સમાં કહી દો. સર ડાઉટ છે. ક્લિયર તો હશે જ. ડાઉટ હોય તો કહી દો. કોઈને ક્લિયર ન હોય તો કહી દો. ચાલો, બધાને ક્લિયર છે. વેરી વેલ ડન. ચાલો, તો સેકન્ડ જે પોઈન્ટ છે એ તમને લખાવો છે. લખો, આયનીય બંધ બનાવતા અધાતુ પરમાણુ બ્રેકેટમાં ઋણ આયન, બ્રેકેટમાં ઋણ આયન ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ હોવી જોઈએ. અહીં હું ઉલટો કોન્સેપ્ટ મૂકી રહ્યો છું. અહીં મેં આયનીકરણ એન્થાલ્પી મૂકીને
અહીં હું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂકું છું. આયનીય બંધ બનાવતા અધાતુ પરમાણુની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ હોવી જોઈએ. અચ્છા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું છે જરા યાદ કરો તો. તટસ્થ વાયુ પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ કરતા તે ઋણ આયન બને છે. યાદ છે ને? તટસ્થ વાયુ પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ કરતા તે ઋણ આયન બને છે. આ દરમિયાન થતા ઉર્જા ફેરફારની જે જનરલી શું હોવું જોઈએ? માઇનસ, કારણ કે ઇલેક્ટ્રોન અંદર જાય તો ત્યારે શું થાય? ઉર્જા બારે આવે, અને ઉર્જા બારે આવે એ પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે ઉર્જા શેમાં દેખાડવામાં આવે છે? માઇનસમાં. તો આપણે શું કહીએ? જેટલું ઋણ મૂલ્ય વધારે, અહીં મેથેમેટિક્સ નથી વિચારવાનું, ફરી એકવાર ચેપ્ટર 3 યાદ કરજો. શું કહેવાનું છે? જેટલું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે એટલો શું વધારે? એટલો અધાતુ ગુણ વધારે, અને જેટલો અધાતુ ગુણ વધારે એટલું આયનીય બંધ બનાવવાની ક્ષમતા વધારે. અચ્છા, તમે વાત સમજો. અધાતુ મતલબ જે કોણ છે? અધાતુ કોને કહેવાય? જે ઇલેક્ટ્રોનનું ગ્રહણ કરે છે. અને ઇલેક્ટ્રોન તમને જ્યારે કક્ષામાં દાખલ કરવો છે તો ત્યારે તમારી પાસે શું હોવું જોઈએ? તમારી પાસે હોવો જોઈએ અસરકારક કેન્દ્રીય વીજભાર. કારણ કે ઇલેક્ટ્રોન કે જેના ઉપર માઇનસ ચાર્જ છે તેને તમારો કેન્દ્ર એટલે કે ધન વીજભાર જ આકર્ષિત કરી શકશે. તો જેનો અસરકારક કેન્દ્રીય વીજભાર છે તે ઇલેક્ટ્રોનને સરળતાથી આકર્ષિત કરે છે. અને જેટલો ઇલેક્ટ્રોન સરળતાથી કેન્દ્રમાં દાખલ થાય છે એટલી તેની સ્થિરતા વધે છે, અને જેટલી સ્થિરતા વધશે એટલી ઉર્જા શું થાય છે? વધારે છૂટી પડે છે. એકચ્યુઅલી ચેપ્ટર 3 નો કોન્સેપ્ટ છે. જે ચેપ્ટર 3 નો આ કોન્સેપ્ટ ભૂલી ગયા છે ને એમને તકલીફ પડતી હશે. એટલે શું કીધું તું? દરેક ચેપ્ટર કનેક્ટેડ છે. એવરીથિંગ ઇઝ કનેક્ટેડ. ડાર્ક નો ડાયલોગ. યસ, ચાલો. તો જો શું કહેશો? જેટલો સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થશે એટલી એની સ્થિરતા વધારે, એટલી તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ વધારે, અને અધાતુ ગુણ પણ વધારે. તો તમે ધાતુ માટે શું કહેશો? જેટલી આયનીકરણ એન્થાલ્પી ઓછી એટલો ધાતુ સારો, જેટલો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ એટલું અધાતુ સારો. બરાબર છે? સમજાય છે? હેલો એવરીવન, સેકન્ડ પોઈન્ટ દરેકને સમજાઈ ગયો છે? કોઈને ડાઉટ હોય તો કહો. હેલો એવરીવન, કોઈને ડાઉટ છે? ચાલો, તો ત્યારબાદ ત્રીજો પોઈન્ટ લખજો. ધાતુ અને અધાતુ એમ બંને તત્વો વચ્ચે વિદ્યુત ઋણતા નો તફાવત જેટલો વધુ એટલો આયનીય બંધ પ્રબળ હોય છે. વિદ્યુત ઋણતાનો તફાવત જેટલો વધુ એટલો આયનીય બંધ પ્રબળ હોય છે. ધ્યાન આપજો. ધારો કે x અને y આ બે તત્વો વચ્ચે આ જે આકર્ષણ છે તે આકર્ષણને મેં કહી દીધો આયનીય બંધ. અચ્છા, તો એનો મતલબ શું થયો? કે અગર આ બંધ તોડ્યો તો કાં તો x જે છે એ ધારો કે ધન આયન છૂટો પડશે, તો y છૂટો પડવો જોઈએ ઋણ આયન. બરાબર સમજજો. આમાં કેવું હોય? જ્યારે બંધ બને ને તો બે પરમાણુમાં હું શું કહું છું? જેટલો વિદ્યુત ઋણતાનો તફાવત વધારે. હવે જરાક યાદ કરો તો આ વિદ્યુત ઋણતા શું હતું? વિદ્યુત ઋણતા શું છે? તો શું કહેવાય? બંધમાં રહેલા પરમાણુ દ્વારા બંધમાં રહેલા બે પરમાણુમાંથી કોઈ એક પરમાણુ દ્વારા બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષિત કરવાની ક્ષમતાને શું કહેવાય છે? વિદ્યુત ઋણતા કહે છે. પ્યોર ચેપ્ટર 3 ચાલે છે હમણાં, એમ કહી શકો તમે. ચેપ્ટર 4 કદાચ મેં ચાલુ નથી કર્યું એમ પણ તમે કહી શકો. યસ, ચાલો. તો જેટલો વિદ્યુત ઋણતાનો ડિફરન્સ વધારે. હવે જો એનો મતલબ કે એક જે છે એ વધારે વિદ્યુત ઋણીય છે ને બીજો ઓછો વિદ્યુત ઋણીય છે. મતલબ એકની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા બહુ વધારે છે અને બીજાની ઓછી છે. અચ્છા, તો હવે તમે શું કહેશો? જો જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે હોય એ બીજું કાંઈ ન હોય. કોણ હોય? અધાતુ હોય. અને જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ઓછી હોય એ બીજું કાંઈ ન હોય. કોણ હોય? ધાતુ હોય. હવે કારણ કે ધાતુ ઇલેક્ટ્રોન આપે છે તો તેના માટે વિદ્યુત ઋણતા ન લેવાય. એના માટે શું લેવાય? વિદ્યુત ધનમયતા. જેમ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વિદ્યુત ઋણતા છે એમ ઇલેક્ટ્રોન દેવાની ક્ષમતા વિદ્યુત ધનમયતા છે. અને સિમ્પલ, જો એકદમ સિમ્પલ. હવે કારણ કે આની વિદ્યુત ઋણતા વધારે છે, દાખલા તરીકે આપણે લઈ લઈએ NaF, તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4.0 અને સોડિયમની વિદ્યુત ઋણતા 0.9. તો બંને વચ્ચે કેટલાનો ડિફરન્સ આવી ગયો? 3.1 નો.
બરાબર ધ્યાન આપજો 3.1 નો એના બદલે હું લઈ લઉં છું ધારો કે HF તો આની વિદ્યુત ઋણતા થઈ જાય 2.1 આની વિદ્યુત ઋણતા થઈ જાય 4.0 તો બંને વચ્ચેનો કેટલા ડિફરન્સ આવ્યો 1.9 નો હવે આપણો કોન્સેપ્ટ યાદ કરજો 2.1 વાળો કે જ્યારે વિદ્યુત ઋણતાનો ડિફરન્સ 2.1 કરતા વધુ હોય તો બંધ કેવો થઈ જાય ધ્રુવીય એટલે કે એક માઇનસ બીજો પ્લસ અને 2.1 કરતા ઓછું હોય તો ત્યારે કેવો થઈ જાય સામાન્ય રીતે ઓછો ધ્રુવીય અહીંયા તો બધું જ જે છે એ આટા ખોલી નાખે એમ છે જો ખૂબ જ વધારે ડિફરન્સ છે 3.1 થી વધારેનો મેં તમને બે માપક્રમ શીખવાડ્યા હતા તમને યાદ હોય તો બરાબર એમાંનો એક માપક્રમ જે છે એ શું કહેતો હતો કે જેટલો ડિફરન્સ વધારે છે વિદ્યુત ઋણતાનો એટલી ધ્રુવીયતા વધારે છે અહીં જો NAF વચ્ચે 3.1 નો ડિફરન્સ છે અને કારણ કે ડિફરન્સ વધારે છે આનો અર્થ શું થાય કે આની વિદ્યુત ઋણતા ખૂબ જ વધારે છે તો એ સારામાં સારું શું હશે અધાતુ આની વિદ્યુત ઋણતા ખૂબ જ ઓછી છે તો તે શું હશે સારામાં સારો ધાતુ અને સારામાં સારી ધાતુ અને અધાતુ વચ્ચે બનતા બંધને શું કહેવાય આયનીય બંધ તો તમારો ત્રીજો પોઈન્ટ ચોથો અને સૌથી અગત્યનો પોઈન્ટ કે જે હું તમને લખાવવા જઈ રહ્યો છું લખજો વિદ્યાર્થી મિત્રો ચોથો અને સૌથી અગત્યનો પોઈન્ટ છે અચ્છા આમાં કોઈને ડાઉટ ત્રીજા પોઈન્ટમાં કોઈને ડાઉટ ખરો હેલો એવરીવન ચોથો પોઈન્ટ લખો ચાલો આયનીય બંધની લેટિસ ઉર્જા વધુ હોવી જોઈએ આયનીય બંધની લેટિસ ઉર્જા વધુ હોવી જોઈએ એટલે હવે તમારા માઇન્ડમાં હમણાં પ્રશ્ન ઉભો થશે કે સાહેબ આ લેટિસ ઉર્જા શું છે તો સમજાવો અચ્છા એના માટે પહેલા આપણે સમજવું પડશે લેટિસ તમે કહેશો લેટિસ જ સમજાવી દો અચ્છા લેટિસને આપણે ગુજરાતીમાં લખીએ છીએ સ્ફટિકમય બંધારણ સ્ફટિકમય રચના તમે કહેશો બીજું કઈ નહીં એ જ સમજાવી દો ને અચ્છા ચાલો એ સમજી લેજો ધ્યાન આપજો ધારો કે હું લખું છું NaCl તો મેં તમને હંમેશા શીખવાડ્યું છે કે તમે જ્યારે કોઈ ઘટક લખો છો તો એ ઘટક એકલો ન હોય જો 1 મોલ NaCl નો મતલબ શું થાય તમે મને શાંતિથી વિચારીને કહો તો 1 મોલ NaCl નો મતલબ શું થાય એક Na ને એક જ Cl હું લખું 1 મોલ NaCl તો એનો મતલબ શું થાય 1 મોલ NaCl માં કેટલા Na+ અને કેટલા Cl- આયન હોય ધારો કે બંધ તોડી નાખીએ તો શું છૂટું પડશે Na+ અને Cl- તો 1 મોલ NaCl માં Na ની સંખ્યા કેટલી ઓબ્વિયસલી 1 મોલ NaCl માં 1 મોલ Na+ હોય 1 મોલ Cl અરે યાર વેરી ગુડ મુનાફ ખૂબ જ સરસ 6.022 વેલ ડન ક્રિયા ગુણ્યા 10 ની 23 હકીકતમાં આટલા આયનો ભેગા થઈને 1 મોલ Na+ બનાવે અને એવો 1 મોલ Na+ 1 મોલ Cl- સાથે જોડાઈને બનાવે 1 NaCl તો ખરેખર 1 NaCl માં આવડા બધા આયનો હાજર છે હવે જો થશે શું જ્યારે આવડા બધા આયનો હાજર છે તો આપણે કેમ દેખાડી જો દાખલા તરીકે બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સિમ્પલ છે આ એક Na+ એની બાજુમાં બીજો Cl- એની બાજુમાં આ ત્રીજો Na+ એની બાજુમાં આ ચોથો Cl- આ Na+ ની બાજુમાં Cl- Cl++ ની બાજુમાં Na પાછો Na ની બાજુમાં Cl ની બાજુમાં Na અને આ ચાલ્યા જ કરશે તો ત્યારે જો કારણ કે આ બધા પરમાણુ એકબીજાથી વિરુદ્ધ વીજભાર ધરાવે છે તો એકબીજાની ખૂબ જ નજીક આવી જશે અને નજીક આવ્યા પછી એક ચોક્કસ પેટર્ન ચોક્કસ ભાત તે રચી રહ્યા છે જો પેટર્ન જો દેખાય છે પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ પછી પાછો પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ તમે કહેશો હા હા સાહેબ મજા આવે છે બોલો બોલો તમારે ટ્વિંકલ વેલ હિંગલ વેલ નથી કઈ જોજો અહીંયા ધ્યાન આપજો અચ્છા ચોક્કસ ભાત જે આ રચાય છે કે જેમાં ઘટક એકબીજાથી વિરુદ્ધ વીજભારના કારણે એકબીજાથી ખૂબ જ નજીક આવી અને આ જે પેટર્ન રચી રહ્યા છે તે પેટર્નને જ કહેવાય છે સ્ફટિકમય રચના આને આપણે કહીએ છીએ લેટિસ અને લેટિસને તોડવા માટે આપવી પડતી ઉર્જાને કહેવાય છે લેટિસ ઉર્જા હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું છું આપણો જે ઘર છે ને એક પ્રકારનું લેટિસ છે તમે જોઈ લો આપણા ઘરની અંદર શું છે દિવાલો છે બરાબર પછી ખૂણાઓ છે પછી ધારીઓ છે આને ધારી કહેવાય જો આ ધારીઓ છે બધી આપણા ઘરની અંદર જે
કોર્નર્સ, એક કોર્નર ને બીજા કોર્નર ને જોડતી એને શું કહેવાય? એક્સિસ, ધારી. તો આપણે ઘરને શું કહી શકાય? એક પ્રકારે એક ચોક્કસ ભાત ધરાવતી રચના, સ્ફટિક રચના, લેટિસ. હવે લેટિસ ક્યારે બની? જ્યારે ઘટક વચ્ચે ચોક્કસ ભાત રચાય. અને ચોક્કસ ભાત ક્યારે રચાશે? જ્યારે આકર્ષણ ખૂબ જ વધારે હોય. અરે આવું તો એક જ જગ્યા થાય બાપુ, ક્યાં? આયનીય બંધમાં. કારણ કે ત્યાં આયનો વચ્ચે આકર્ષણ જે છે ખરેખરમાં ખૂબ જ પ્રબળ હોય છે. અચ્છા, તો હવે અહીં શું કહેવાનું છે ખબર છે? કે જેની લેટિસ ઉર્જા, હવે આ લેટિસ તો બની ગયું, લેટિસને તોડવા માટે આપવી પડતી ઉર્જાને કહેવાય લેટિસ ઉર્જા. અને જેની લેટિસ ઉર્જા વધારે તેનો આયનીય બંધ મજબૂત. હવે સિમ્પલ છે, જો લેટિસ કોના કારણે બન્યો? ધન આયન અને ઋણ આયન વચ્ચે જે આકર્ષણ છે તેના કારણે. તમને શું કરવો છે? આ આકર્ષણ છૂટું પાડવું છે. આ આકર્ષણ કેમ છૂટું પડે? એના માટે તમને શું કરવું પડે? બહારેથી ઉર્જા આપવી પડે. તમે ઉર્જા આપો તો એની ગતિ ઉર્જા શું થઈ જાય? વધી જાય. તેના કારણે આ બંને એકબીજાથી શું થાય? દૂર ભાગે. તમે એને ઉર્જા આપો તો ઉર્જાના કારણે તેની ગતિ વધી જાય. સિમ્પલ ઉદાહરણ આપો. તમે બેઠા છો, મસ્ત બેઠા છો, ભણતા 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 તમે સાવ મતલબ તમારી બેટરી ડાઉન થઈ ગઈ, પણ ઓચિંતા મમ્મી આવી, મમ્મીએ તમને પિઝાનો એક બાઈટ આપ્યો, ઓર સપોઝ મમ્મીએ તમને બર્ગર આપ્યો, ઓર સપોઝ ભાઈ બારેથી આવ્યો છે તો તમારા માટે કોઈ આઈટમ લઈ આવ્યો છે, દાબેલી, પાણીપુરી, વોટેવર, તમે એ ખાધું, તમારી ઉર્જા વધી ગઈ. જો પહેલા તમે ઊભા થવાના હતા, પછી તમે બેસી ગયા, મતલબ ઉર્જાના કારણે હલચલ થાય. કહેવાનો મતલબ શું છે? અહીં એવું જ થશે. અને ઉર્જા મળે છે તો એ શું કરશે? કારણ કે ઉર્જા એને બહારની તરફ ખસેડી છે, તો શું થશે? લેટિસ ઉર્જા અગર વધુ છે, મતલબ જો સિમ્પલ કે આ જે લેટિસ બન્યો છે ને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે છે, ધેટ મીન્સ કે શું? બંધ મજબૂત હશે. તો કે લેટિસ ઉપર ખૂબ જ વિસ્તારથી ચર્ચા કરી છે. કે આખો કલાકવારનો લેક્ચર, 1 hour લેક્ચર હું લેટિસ ઉપર લઈશ. જરા ચિંતા ન કરશો. આ ચેપ્ટરમાં કમસે કમ આપણે 30 કલાક લાગવાના છે. ઉઈ માં રાડો પાડી દેશો હમણાં તમે. ખોટું કહી દીધું આજે પહેલા દિવસે કે 30 કલાક હું લેવાનો છું ચેપ્ટર માટે. લેવા પડશે વિદ્યાર્થી મિત્રો, કોઈ આપણી પાસે ઓપ્શન નથી, બરાબર? કારણ કે આ ચેપ્ટર ખૂબ જ અગત્યનો છે. તો ત્યારે જ તમને આવડશે. તો આ થઈ તમારી આયનીય બંધની શરતો. સમજાય છે? અચ્છા, હવે આ આયનીય બંધની સાથે એક નાનકડો કોન્સેપ્ટ હું તમને લખાવવા માંગુ છું, જે છે વિદ્યાર્થી મિત્રો નોટ કરજો. વિદ્યુત સંયોજકતા. ટાઇટલ આપો આયનની વિદ્યુત સંયોજકતા. તમે કહેશો સર વરી શું લઈ આવ્યા તમે આયનની વિદ્યુત સંયોજકતા? બસ એક લાસ્ટ નાનકડું ટોપિક, પછી હું આ કોન્સેપ્ટને પૂરું જ કરું છું, કન્ક્લુડ જ કરું છું. આયનની સોરી જસ્ટ અ મિનિટ. હા, આયનની વિદ્યુત સંયોજકતા શું છે? તો ફર્સ્ટ ઓફ ઓલ, યસ ઓબ્વિયસલી લખી દો. ચાલો એની ડેફિનેશન લખી દો. આયનની વિદ્યુત સંયોજકતા એટલે આયન પરના એકમ ભારની સંખ્યા. આયનની વિદ્યુત સંયોજકતા એટલે કે આયન પરના એકમ ધન વીજભાર કે ઋણ વીજભારની સંખ્યા. જેમ કે ધારો કે આયન ઉપર એક આયન છે, તેના ઉપર +1 લખ્યું છે, તો તેની વિદ્યુત સંયોજકતા થશે +1. ધારો કે તેના ઉપર +2 લખ્યું છે, તો તેની વિદ્યુત સંયોજકતા થશે +2. ધારો કે તેના ઉપર +3 લખ્યું છે, તો તેની વિદ્યુત સંયોજકતા +3. એવી રીતે તેના ઉપર -1 લખ્યું છે, તો વિદ્યુત સંયોજકતા -1. -2 લખ્યું છે તો વિદ્યુત સંયોજકતા -2, और -3 લખેલું છે તો વિદ્યુત સંયોજકતા -3. और સપોઝ કોઈક એવો આયન છે કે જેમાં એક કરતા વધારે પરમાણુ છે, જેમ કે PO4 3- કે SO4 2- કે પછી OH-, તો અલ્ટિમેટલી આ થશે આયનની સંયોજકતા. એટલે કે આયન દ્વારા ગુમાવાતા કે મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા કે જે તેના ઉપર વીજભાર પ્રદાન કરે છે તેને કહેવાય છે તેની વિદ્યુત સંયોજકતા. વિદ્યાર્થી મિત્રો, આ આપણા ચેપ્ટરનો ઇન્ટ્રોડક્શન થયું. આજે આપણે આકર્ષણ બળના આધારે રાસાયણિક બંધનો પ્રથમ પ્રકાર આયનીય બંધ ને સમજવાની એક નાનકડી કોશિશ જ કરી છે. ચેપ્ટર તો હજી ધીમે ધીમે આગળ જશે. 5-10 લેક્ચર ભણશો પછી જઈને ખબર પડશે કે ઓ આવી રીતે છે. એટલે આજના લેક્ચરના બેઝ ઉપર ડિસાઈડ ન કરજો કે તમને આવડ્યું કે નહીં. ધીમે ધીમે ગતિ આગળ જશે અને તમને આવડશે, હું શ્યોર છું. મળીએ છીએ કાલે. જય હિન્દ.